નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી ક્રમ મંત્રીને જે પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે ભરતી કેલેન્ડર આપવામાં આવ્યું છે એ મુજબ એની જાહેરાત કયા મહિનામાં આવશે, એની પરીક્ષા ક્યારે હશે અને એની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે. તો આજે તલાટી ક્રમ મંત્રીની પરીક્ષા છે એની અંદર માત્ર એક જ પરીક્ષા છે અને એક જ પરીક્ષાના માર્ક્સના આધારે તમારી નિમણૂક જે છે એ થતી હોય છે. તો પંચાયત તલાટીની અંદર જોવા જઈએ કે એની જાહેરાત કયા મહિનામાં આવી શકે છે, એનું જે ભરતી બોર્ડની અંદર ઉલ્લેખ કરેલો છે અને પરીક્ષા ક્યારે હશે એ તમામ બાબતોનો ઉલ્લેખ કરેલો છે એ આપણે જોવાના છીએ. પણ એ પહેલા જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો, કારણ કે ચેનલ ઉપર તમને આવી જ અવનવી અપડેટ મળતી રહેશે. તો જાહેરાતની વાત કરીએ તો જાહેરાત જે છે એ જાન્યુઆરી 2026માં આની જાહેરાત આવવાની છે. ક્યારે આવવાની છે? જાન્યુઆરી 2026માં જે છે પંચાયત સેક્રેટરીની જાહેરાત એટલે કે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે. એના પછી જુલાઈ 2026ની અંદર જે છે એ એની પરીક્ષા જે છે એ યોજાવાની છે અને એનું જે પરિણામ છે એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવશે. આવું જે છે એ ભરતી બોર્ડે જે ગ્રામ પંચાયત માટેની જે તલાટી ક્રમ મંત્રીની ભરતી છે એ ભરતી જે પંચાયત પસંદગી મંડળ બોર્ડ કરે છે તો એને કેલેન્ડરમાં આ મુજબ જણાવેલું છે. તો હવે આપણે જોવા જઈએ તો અત્યાર સુધી આપણે જોશું કે કેલેન્ડર મુજબ લગભગ કોઈ ભરતીઓ થઈ નથી જીપીએસસી ને બાદ કરતા. હવે લાસ્ટ જીપીએસસીમાં પણ ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા છે કે ભાઈ એમાં જે છે ડિલે થતી હોય છે. તો આ એ ડિલે કદાચ થઈ શકે છે, કદાચ જાહેરાત જે છે એ જાન્યુઆરીમાં આવી જાય પણ પ્રાથમિક જે કસોટી છે, બરાબર, પરીક્ષા છે એ કદાચ ડિલે થાય, એ વહેલા મોડી થઈ શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો ગ્રામ પંચાયત સેક્રેટરીની તૈયારી કરે છે, માત્ર ને માત્ર પંચાયત સેક્રેટરીની તૈયારી કરે છે, એ વિદ્યાર્થીઓએ સાઈડમાં પાર્ટ ટાઈમ જોબની પણ વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો ફૂલ ટાઈમ જોબ પણ ક્યાંક જોઈન કરી લેવી જોઈએ અને સાઈડમાં જે ડેલીના 3-4 કલાક જે છે મળે છે એના તમારી તૈયારીને ફાળવવા જોઈએ. કારણ કે તમે સ્પેશિયલ આના માટે જ તૈયારી કરવા બેસી જશો તો તમને ખૂબ હજી લાંબો સમય કાપવાનો છે, 1 વર્ષ જેટલો સમય તમારે કાઢવાનો છે અને એ સમય દરમિયાન તમે કંટાળી જશો. એટલે ડેલી 2-3 કલાક આપતા રહો અને તૈયારી કરતા રહો. તો આ માહિતી તમને સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી તેમજ ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. જય હિન્દ, જય ભારત.